હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં તો આપણે ઘરે બધું કામ પૂરું કરીએ ને વાડીએ વિજાયા છીએ. તો હવે આપણે માંડવીના પાથરા છે અને ફેરવવાના છે. એક કોઈ લીલા હોય એટલે બીજી કોઈ ફેરવી નાખીએ એટલે ફૂંકાઈ જાય. તો ટાંકો પણ ભરાઈ જશે તો હમણાં મોટર પણ આપણે બંધ કરાવી દઈશું. તો પહેલાં તો આપણે બધી સરસ મજાનું વાળી નાખ્યું ને બળને નીંદ પણ નાખી દેવી. કાલે જો આ હાવણા વાઢ્યા હતા, બે બેનું આવી હતું વાળી, આપણે કંઈ વાળી આવ્યા હતા એટલે બધા હાવણા વાઢી નાખ્યા છે. તો માંડવીના પાથરા છીએ અને આપણે ફેરવવાના છે. તો હમણાં આપણે ફેરવવા મળશું એટલે સુકાઈ જાય. પછી થોડાક દિવસ પછી કલરમાં કાઢવાનું થાય. જો એટલે માંડવી બેઠી છે, તમે જોઈ રહ્યા છો. તો આ બધી કંઈક પડી છે તો એ વીણવાની પણ થશે. પહેલાં તો આપણે આ બધા પાથરા છે ને ફેરવી નાખીએ. જો આ પાથરો છે ને આપણે એવી રીતે આમ ફેરવી નાખ્યું એટલે સુકાઈ જાય. એટલે લીલી હોય એ સુકાઈ જાય. એટલે ઓલા છે અહીંયા કપાલજીને છે માંડવી તે આ બધા પાથરા આપણે ફેરવાના છે. એમ બે બેને મારું બેન પપ્પાને હમણાં આવશે ઘરે બધું કામકાજ પૂરું કરીએ. અને આપણે જામફળીમાં જો જામફળ પણ આવી જશે ઝીણા ઝીણા. કોક પાકે ને જો કોક કંઈ પાકતા નથી. તો હવે આપણે માંડવીના પાથરા ફેરવવા મળવી. પાથરા બધા ફેરવા મળ્યા છે. અમારી બેન જેવા કાંઈ ફેરવે છે અને કાંઈ ફેરવે છે. અને આપણે શું એલ્પા મારી બેન ભાઈ સી પડખે. તો તમે જોઈ રહ્યા છો કેટલો તફાવત દેખાય છે. આ પાથરા ફેરવા છે અને આ પાથરા કાંઈ ફેરવા છે ને. તો એલ બાજુ ફટાફટ ફેરવા મળવી એટલે ગાયન ગા બધા ફેરવા જાય. તો આપણો સાહ છે તો જો આપણે પાથરા ફેરવીએ છીએ. આ પાથરા હોય અને આમ ફેરવી નાખવાનું એટલે આ નીચે ભીની હોય લીલા લીલી હોય એ બધી સુકાઈ જાય. તો આ બધી આપણે ફેરવવાની છે. આ બધા જો ફેરવે છે અહીંયા અમારી બેન જે કાંઈ શરીર ફેરવે છે ને અહીંયા છે. તો હવે ગાઈને ગા ફટાફટ હમદેને આપણે ફેરવી નાખ્યું પાથરા એટલે હમદેને ફરી જાય અને સુકાઈ જાય જલ્દીથી. તો ફાઇનલી હવે આપણે પાથરા ફેરવી નાખ્યા છે. બધા જો સરસ મજાના લાગે છે આમ લાઈનમાં. બધા જો હવે હેલા જાય છે. તો હવે આપણે નીરને એવું વાઢવાનું છે. તો નીરને વાઢીને પછી ઘરે વી જવાનું છું. બીજું કાંઈ કામ નથી. કપા તો આપણે બહુ દોડી જાય ત્યારે વીણવાનું છે દિવાળી પછી. તો તમે જોઈ રહ્યા છો સરસ મજાના પાથરા પણ ફેરવી નાખ્યા છે. તો એ બધા સુકાઈ જાય પછી 2-3 દીમાં હલર આવશે એટલે પછી માંડવી પણ આપણે કાઢી નાખશું. તો પહેલાં તો બળદને પાઈ લેવીને હાલ પર નીણ વાઢવાની છે અને લાયરીમાં નાખી દઈશું એટલે પછી બધા વ્યા દઈશું ઘરે. તડકો પણ બહુ થઈ જશે તો આપણે નીણને એવું વાઢી લઈએ. જો આપણે બળદને નીણ પણ નાખી દીધી છે અને આપણે નીણને એવું વાઢી લીધું છે અને ટ્રેક્ટરમાં પણ નાખી દીધું છે. તો આપણે ઘરે જવાનું છે તો ઘરે જઈને બપોરે એવું કરી લઈશું. નાખી દીધી છે, બધા ખાય છે. તો આપણે વાસીદીનું કાઢવાનું છે તો હમણાં વાસીદીનું પણ કાઢી નાખશું. ફરજો ધોવાનો છે તો આ બધા જો ફરજો ધોવે છે. તો આપણે ફરજો ઘડી ધોરાવીએ અને ઢોરમાં નીર પણ નાખી દીધી છે મારી બેને. તો આપણે ફરજો ધોવાનો છે તો ધોવા મળીએ. તો આ બાજુ તોરણને મૂકી દીધા છે. અમારે ગોપી બેન જો ધોરીઓ કરે છે એટલે પાણી બધું પાવ્યું જાય. અમારા સંજયભાઈ સરસ મજાનું ખેતી કરતા હતા ટ્રેક્ટર નાના ટ્રેક્ટરે. તો આપણે અહીંયા થોડુંક પાણી પાવાનું છે તો આપણે પાઈ દેવી. અને હવે 3 વાગે જો ટાઈમ થઈ જશે તો બેન ચા પણ બનાવશે. અને તાલો બધા જો ડોડાને એવું બધું મૂકી દીધું છે બહાર. ઓલા ઘરમાં પડ્યા હતા તો ડોડા બધા બહાર નાખી દીધા છે. અંદર બટાઈ જા તો તડકા નાખી દીધા એટલે સરસ મજાના સુકાઈ જાય. તો પહેલાં આપણે તો હવે ફરજો ધોણા છે તો ફરજો પણ ધોવા મળી. તો જો આપણે આવી ગયા છીએ વાડીએ. તો તમે જોઈ રહ્યા છો તડકો પણ બહુ જ છે. તો આપણે માંડવી વીણવાની છે તો ઠેરીને બધું લઈને વ્યાએ સીવી. તો આલ પર મારે બાજુમાં જો હલર હાલે છે. આ નીણ આડી આવશે એટલે કંઈ દેખાતો નથી અને હાલ પર પવન પણ બહુ આવશે. તો હવે આપણે જો માંડવી વીણવાની છે કે મગફળી પડી છે તો વીણવાની છે. અમારી ગબીબેન પણ આવી જશે માંડવી વીણવા. તો હવે આપણે વીણવા મળવી. તો તમે જોઈ રહ્યા છો ક્યાંક ખોખા પડ્યા છે એવી રીતે જાઓ. તો આપણે બધી આખા મગફળી ખેઈ છે ઉડા કપાલજીને વીણવાની છે. તો અમારે ગમીબેન જલ ભાયલા જશે. તો આપણે ક્યાંક પડી છે તો આપણે વીણતા જ આવી મગફળી. તો હવે વીણવા મળવી એટલે જલ્દી વીણાઈ જાય. સવારમાં આપણે પાથરા ફેરવી નાખીએ એટલે ઘણા ખરા જો સુકાઈ જશે. તો આપણે મગફળી વીણવા મળવી. તો
તો તમે જોઈ રહ્યા છો આ બધા જો મગફળી વીણે છે. અમારા દક્ષાબેન જો અહીં પહોંચી ગયા છે અને આપણે થોડાક પાછળ રહી ગયા છીએ. અને તમે જોઈ રહ્યા છો હાલ પાછું હલર પણ હાલે છે બાજુમાં. તો આપણે મગફળી વીણવાની છે. ક્યાંક ક્યાંક મગફળી પડી છે તો વીણવાની છે. તો હવે જો દિયા હાથમી ગયો છે તો આ બધા જો હાલવા મળ્યા છે તો આપણે પણ હાલા જઈશું. તમે જોઈ રહ્યા છો દિયા હાથમી ગયો અને નજારો પણ કેવો સરસ મજાનો લાગી રહ્યો છે. અને ગામમાં મોરલો પણ બોલાવેલો છે તો હવે આપણે બળદને નહીં નાખીને પછી ઘરે જવા દેવી ટ્રેક્ટરમાં. તો આપણે જો વાડી ક્યાંના વી આવ્યા છીએ તો રસોઈ પણ બની ગઈ છે. તમે જોઈ રહ્યા છો રસોઈ પણ હાલ તૈયાર કરી નાખી છે. તો હમણાં બધા જમી લો, જમવા બેસી જશે તો આપણે પણ જમીએ. એવી તો આજનો પૂરો એવી રીતે કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. બાય બાય.